જય માતાજી મિત્રો, બધા મજામાં ને? તો ફાઇનલી મિત્રો આપણી ગાડી ભરાઈને આવી ગઈ છે અમરેલીથી ને હવે આપણે જવાનું છે મોરબી ખાલી કરવા. તો હવે આપણે ગાડી લઈને હાલતા થઈ ગયા છે. આજે તો આપણે જવાનું છે મેલડીમાં તો છેલ્લે સુધી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો. તો આપણે હળદર પૂછા હતા ને આપણને થઈ ગયા છે વિમલભાઈ ભેગા અને હારે મનોજભાઈ છે. આપણે અત્યારે મિત્રો હળદર પૂગ્યા છે. આ આપણી ગાડી છે મિત્રો. હા છે મનોજભાઈ, હા વિજયભાઈ, હા વિજયભાઈ જોવો, હા વિજયભાઈ, હા છે મનોજભાઈ. હા ભાઈ ને સાહેબ એવી છે એટલે આપણી ગાડી આડા ઉભા રહી ગયા હતા ભાઈ. પૂગી ગયા છે. આ જો વિવેકભાઈ હવે આવે છે. અત્યારે આપણે મિત્રો રાજકોટ પૂગી ગયા છે. આ વિવેકભાઈ આપણે આવી ગયા છે. હા હું પાણીની બોટલ લેતો આવ્યો. પાણી તો પીવાનું જ હોય ને મિત્રો. આપણે અત્યારે ગાડીમાં આવી ગયા અને સંજયભાઈ આપણને ફોન કર્યો હતો કે અમે આટલા વાગે આવવાના આવી અને આપણે અત્યારે ગ્રીન લાઈન ચોકડીએ પહોંચી ગયા આવી. તમે જોઈ શકો છો આ છે ગ્રીન લાઈન ચોકડીનું ટ્રાફિક બહુ છે. જેને ડ્રાઈવર ભાઈને ટ્રાફિક નડતું હોય ને એ કોમેન્ટમાં જણાવી દીજો કે અમને ગ્રીન લાઈન ચોકડીએ બહુ ટ્રાફિક નડે છે. અમને જો નડ્યું છે અત્યારે, બરોબર ને સંજયભાઈ? નડ્યું ને? આપણા બ્લોગમાં એને તમે બધા કન્ટિન્યુ બનાવી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે શક્તિ હોટલે ચા પી લીધી છે. આ છે મારા મોટબાપુની ગાડી અને આ છે આપણી ગાડી. તો હવે જવાનું છે મિત્રો આપણે મોરબી બાજુ. એને ચા પીને હવે તો ભાઈ આ વિવેકભાઈને ગાડી આંકવાની છે. આપણે ચા પાણી પી લીધા છે ને હવે આપણે હાલતું થવાનું છે અને હવે ગાડી વિવેકભાઈને આંકવાની છે. એટલે ન્યા હું ગોતેશ તું? વિમલ. એટલે મિત્રો આખી રાત નકરી વિમલ જ ગોતા રાખતો હોય. હું લેતો હોઉં આખો દી વિમલ જ ગોતતો હોય, વિમલ જ ગોતતો હોય એટલે વાંધો નહીં આવે. ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે એને નીકળી ગયા આવી અને ધીમે ધીમે આગળ જ આવી અને સંજયભાઈ જો અહીં ઉતા હે. સંજયભાઈ જો અહીં ઉતા સમકાદર ઘોડે અહીં ઉતા હે અને અહીંયા આટલી બધી જગ્યા પડી છે ત્યાં ઉતા હે. આપણા ગુજરાતમાં છે ને આવા જ લોકો પડ્યા છે. અત્યારે આપણે મરી ગયા છે. સોરી મિત્રો, અત્યારે જાગી ગયા છે અને આ છે આપણા વિવેકભાઈ. અત્યારે હું નિંદરમાંથી જાગ્યો એટલે મિત્રો એવું તો થોડુંક થાય. મિત્રો અત્યારે આપણે ટંકારા પૂકી ગયા છે અને તમે જોઈ શકો છો વિવેકભાઈ શા ભરે છે. આ છે જયેશભાઈ આપણા શેઠ અને આ છે મેપાભાઈ 10 ગાડીઓના માલિક. આ છે મારા મોટબાપુ, આ છે એની ગાડી અને આપણી ગાડી વા પડી છે. મિત્રો અત્યારે આપણે ટંકારાથી ચા પાણી પીને હાલતા થઈ ગયા છે મોરબી બાજુ. અત્યારે આપણે પૂગી ગયા છે મોરબી. હવે જવાનું છે આપણે ગાડી ખાલી કરવા. તો મિત્રો અત્યારે આપણે અહીંયા ગાડી ખાલી કરવી છે. તો મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. હવે આપણે જવાનું છે મેલડી માતાજીના દર્શન કરવા. કન્ટિન્યુ બ્લોકમાં જોડાયેલા રહેજો.
મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે ધક્કાવાળા મેલડી માતાજીના મંદિરે. તો આપણે તો દર્શન કરી લીધા છે મિત્રો મેલડી માતાજીના. તો તમે લાઈક કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખજો જય મેલડીમાં. માતાજીના દર્શન કરી લીધા છે. હવે આપણે એક ઠેકાણે ગાડી ખાલી કરવાની છે અને વિવેકભાઈ અત્યારે સૂતા છે. મિત્રો હું એને પાછળ જોતો આવું, સંજયભાઈ ગાડી ખાલી કરે. ગાડી ખાલી થઈ ગઈ કે હું અહીં ગાડીમાં સૂતો હતો, જાગ્યો હોઉં અને હું પાછળ જોતો હોઉં. તમે તો જોયું જ હશે કે સંજયભાઈને મોકલ્યા હતા આપણે ગાડી ખાલી કરવા. એટલે હવે તો કાંઈક બોલ. તો મિત્રો એમાં હું જરા ખુવાઈ ગયું હતું. તો હવે આપણે ગાડી ખાલી કરતા આવી. વિડીયો ચાલુ. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાડી ખાલી થઈ ગઈ છે. તો હવે આપણે આ બ્લોગને આગળ પૂરો કરી દેવી અને આપણે મળવી હવે બીજા બ્લોગની અંદર. તો અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.